તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ છે ધોરણ 12, વિષય છે અંગ્રેજી અને સપ્ટેમ્બરનો પ્રશ્ન બેંક. બરાબર. તો આમાંથી 25 માર્ક્સનું અને 1 કલાકનું પેપર છે તમારું. તો મિત્રો ચાલો જોઈએ કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો, સેક્શન A, એન્ડ્સ હેવ અ સિસ્ટમ લાઇક ધ ગવર્મેન્ટ. ટુ આન્સર ટ્રુ છે. બરાબર ને. નો એન્ડ્સ લીવ ધ લાઈફ ઓફ સ્લેવ્સ. ટુ આન્સર ફોલ્સ, કેમ કે સ્લેવ જેવી પણ લાઈફ જીવે છે. ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન બિંગ્સ. તો આમાં આન્સર આવશે ટ્રુ. એન્ડ્સ કેનોટ એકોમ્પ્લિશ અ ડિફિકલ્ટ ટાસ્ક વિથ મ્યુચ્યુઅલ કોઓપરેશન. એન્ડ કેનોટ એકોમ્પ્લિશ, તો આન્સર આવશે ફોલ. એ લોકો કરી શકે છે. એન્ડ્સ અલાવ એવરીવન ટુ બી ઇન્ડોલેન્ટ. ફોલ્સ, એ લોકો કોઈને પણ આળસુ રહેવા દેતા નથી. ધ રેડ એન્ડ્સ ફાઉન્ડ ઇન યુરોપ ટ્રેન બ્લેક એન્ડ્સ ટુ બીકમ ધેર સ્લેવ્સ. બરાબર. તો આન્સર આવશે ટ્રુ. ઓકે મિત્રો, ચેક કરી લેજો, કેમ કે આ સ્થળનું નામ જે છે ને યુરોપ કે આફ્રિકા. ઓકે, આ તમે ચેક કરી લેજો. બરાબર. નંબર 7, લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ ડુ નોટ લીવ ઇન ધ ફિયર ઓફ એન્ડ્સ. તો આમાં આન્સર આવશે ફોલ્સ. એન્ડ્સ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. આન્સર આવશે ટ્રુ. ડ્રાઈવર એન્ડ્સ આર અફ્રેડ ઓફ એની એનિમલ્સ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાર્ટ. આન્સર આવશે ફોલ્સ, કેમ કે ડ્રાઈવર એન્ડ્સ બીકમાં નહીં રહી, એનિમલ્સ બીકમાં રહી. બરાબર ને. તો આ એનિમલ્સ જગ્યા પર આમ ઉલટસુલટ થયેલું છે, એટલે આન્સર આવશે ફોલ્સ. ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ આફ્રિકા કેરી આઉટ ફાર્મિંગ. ટ્રુ. એન્ડ્સ હેવ અ સિસ્ટમ લાઇક ધ ગવર્મેન્ટ. ટ્રુ. ધ એન્ડ્સ કેનોટ ડુ આર્ડિયસ વર્ક. ફોલ્સ. ઓકે મિત્રો, એ ફંક્શન્સ જોઈએ. આઈ કુડ નોટ અટેન્ડ ધ લેક્ચર બીકોઝ આઈ વોઝ ઇલ. બીકોઝ આવ્યું એટલે મિત્રો રીઝન જોવાનું છે. નંબર 1માં રીઝન આવશે. બરાબર. માય ફાધર વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ મીટિંગ હર પેરેન્ટ્સ. વિથ અ વ્યૂ એટલે પેરેન્ટ્સમાં પર્પઝ આવશે. બરાબર. નંબર 3 જોઈએ. ઇટ ડિફિકલ્ટ ટુ વેઝ ધ પેપર વોઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ ગોટ ગુડ માર્ક્સ. હવે ડિફિકલ્ટ હોય તો સારા માર્ક્સ નહીં મળવા જોઈએ, પણ મળ્યા એટલે આવશે કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ધ ડ્રેસ વોઝ ટુ શોર્ટ ટુ વેર. ધ ડ્રેસ વોઝ ટુ શોર્ટ ટુ વેર. તો રીઝન અને રિઝલ્ટ આવશે. ઓકે, આ રિઝલ્ટ આવશે. 2 અને 2 એટલે રિઝલ્ટ. માયા પ્લેસ્ડ એઝ ઇફ સીવર. એઝ ઇફ આવ્યું એટલે સપોઝિશન આવશે. સપોઝિશન. બરાબર. એલાસ એટલે ઇમોશન આવશે. એક્સક્લેમેશન. ડિસ્પાઇટ પ્લેઇંગ વેલ દે કુડ નોટ વિન ધ મેચ. ડિસ્પાઇટ આવ્યું એટલે કોન્ટ્રાસ્ટ આવશે. ડિસ્પાઇટ પ્લેઇંગ વેલ સારો રહીમાં પણ જીતા નહીં, તો આન્સર આવશે કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ જોઈએ. સમ પ્લેયર્સ યુઝ ટુ આવ્યું એટલે સપોઝિશન. હેબિચ્યુઅલ એક્શન આવશે. યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. રવિ ડાન્સ આવશે એઝ ઇફ એટલે સપોઝિશન. એઝ ઇફ જે પ્રમાણે એટલે સપોઝિશન મિત્રો. ઓકે, યાદ રાખવાનું. માય ફ્રેન્ડ કેમ ટુ મીટ મી ફોર સોલ્વિંગ હિઝ પ્રોબ્લેમ. તો એ હેતુ છે એટલે પર્પઝ આવશે. ઓકે મિત્રો, આગળ જઈએ. હવે ડ્રાઈવર એન્ડ્સ આર ડેન્જરસ. તો કેવી છે? હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ? તો ડેન્જરસ. તો હાઉ આન્સર આવશે. થ્રુ ઓનલાઈન બેન્કિંગ. કેવી રીતે? તો હાઉ. ઓકે, પ્લીઝ પેઝ બિલ. વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ. તો હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ. બરાબર. તો હાઉ. ડીડ કેમ નહીં આવે? કેમ કે અહીંયા પેજ એટલે વર્તમાનકાળ છે, એટલે વર્તમાનકાળવાળું વાક્ય આવશે. બરાબર. માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે એટલે સમય આપેલો છે, એટલે વેનથી વાક્ય હોય તો કરી દેવાનું. વેનથી 2 વાક્ય છે મિત્રો. તો વિઝિટેડ એટલે ભૂતકાળ છે. આ ડીડવાળું વાક્ય આવશે અહીંયા. બીવાળું નહીં આવે છે કે વર્તમાનકાળવાળું છે. બરાબર. આગળ જઈએ. ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. શાના માટે? વાય વાળું એક જ વાક્ય છે, તો ટીક કરી દેવાનું. શાના માટે? તો ટુ ગેટ વિઝા. ઓકે મિત્રો, આ એકદમ શોર્ટકટ કી છે. તમને બધા જ મારા વિડીયોમાં શોર્ટકટ કી મળશે, જોતા રહેજો.
વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન ધ બેટલ. તો ઇન ધ બેટલ ફિલ્ડ એટલે યુદ્ધનું મેદાન, એટલે સ્થળ છે. સ્થળમાં આવે વેર. તો વેર વાળું એક જ વાક્ય છે. ક્યાં? ઇન્ટુ ધ રિવર મિત્રો. ઓકે, ઇન્ટુ ધ રિવર આ બી વેર આવશે. તો વેર વાળું તો આ 3 વાક્ય છે, 3 આવી શકે, આ બી આવી શકે, આ બી આવી શકે, આવી શકે. તો ફ્લોઝ એટલે વર્તમાનકાળ, તો 10 વાળું વાક્ય જોવાનું, એક જ છે 10 વાળું. તો આ 2 નહીં આવી શકે, ખાલી ઓપ્શન સી આવી શકે. બરાબર, આગળ જઈએ. પાછું એવું ટુ ધ લાઇબ્રેરી એટલે પાછું સ્થળ આપેલું છે, એટલે પાછું વેરવાળા બધા જ વાક્ય આવી શકે. હવે નીતિન ગોઝનું આવશે ડઝ, વેર ડઝ વાળું એક જ વાક્ય છે. તો બી, સી અને ડી કેન્સલ, ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. હવે મેક્સ પીઝા, શું બનાવે છે? પીઝા બનાવે છે. શું એટલે વોટ, વોટવાળું આ અને આ આવી શકે. હવે મેક્સ એટલે વર્તમાનકાળ એટલે ડઝ આવી શકે, એટલે આ અને આ બી આવી શકે. બરાબર. વોટ ડઝ મધર મેક્સ એટલે આ તો કટ થઈ ગયું. હવે ડઝ આવ્યું એટલે પછી એસ આવતું નથી, એટલે ઓપ્શન સી જ આન્સર આવી શકે. ઓકે, આગળ જોઈએ. 2 થી વાક્ય ચાલુ થાય એટલે વાય વાળું વાક્ય જોઈ લેવાનું છે. વાય વાળું વાક્ય એક જ છે, તો આ જ આન્સર આવી શકે. બરાબર. બરાબર, 2 થી વાક્ય શરૂ થાય એટલે વાય વાળું જોઈ લેવાનું. વાય વાળું અહીંયા એક જ છે. ઓકે, હવે મિત્રો જોઈ લેવાનું, જ્યારે વ્યક્તિનું નામ આગળ હોય તો હું આવે, અને વ્યક્તિનું નામ અહીંયા હોય તો હુમ આવશે. તો હુમ વાળું 3 વાક્ય છે. હવે આ ઇન્ટ્રોડ્યુસ ભૂતકાળ છે એટલે ડીડ આવશે, તો આ એક જ વાક્ય છે. બરાબર ને. હુમ ડીડ મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. ઓકે, એ પ્રમાણે આપણો આન્સર આવશે ઓપ્શન 10. ઓકે, નંબર 15 જોઈ લઈએ. 15 સ્ટુડન્ટ્સ, કેટલા સંખ્યા આવી એટલે હાઉ મેની. આ 1, 2 અને 3 આવી શકે. કેન, હાઉ મેની સ્ટુડન્ટ્સ પછી કેન આવવું જોઈએ, તો આમાં ને આમાં છે, તો આ ગયું અને આ પણ ગયું. બરાબર. ઓકે મિત્રો, તો હાઉ મેની એટલે સંખ્યા ગણી શકાય, એટલે હાઉ મચની આવી શકે, એટલે હાઉ મેની આવી શકે. ઓપ્શન નંબર 11. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈ લઈએ. વેર ડીડ એન્ડ્સ પ્રોગ્રેસ સ્ટોપ્ડ. એન્ડની જે પ્રોગ્રેસ છે એ ક્યાં સ્ટોપ થઈ. બરાબર ને. તો એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન સચ અ વે ધેટ ધ એન્ડ કેરિંગ. બરાબર ને. તો આન્સર આમાં લખવાનું છે વેર ડીડ એન્ડ પ્રોગ્રેસ સ્ટોપ. તો વેર ધેર વર નો ફૂટ હોલ્ડ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ વોઝ સ્ટોપ. કે જ્યાં એ લોકોને ફૂટ હોલ્ડ નહીં મળી શક્યા, એટલે પગ બરાબર મૂકવા માટે જગ્યા મળી શકી નહીં. વાય ડીડ ધ એન્ડ સીન ટુ બી હેવ ડિફીટેડ. ઓકે, બિકોઝ ધેર પ્રોગ્રેસ વોઝ સ્ટોપ્ડ. બરાબર ને. એન્ડ સીમ્સ ટુ હેવ ડિફિકેટેડ બિકોઝ ધેર પ્રોગ્રેસ વોઝ સ્ટોપ્ડ. ઓકે, આગળ જોઈએ. હાઉ ડીડ ધ અધર એન્ડ ક્લાઇમ્બ. બીજી બધી એન્ડ કેવી રીતે કરી? તો ધ એન્ડ્સ at the top of began climbing down to the back because each holding the tail end of another end in front. બરાબર ને. હાઉ ડુ ધ એન્ડ ફોર્મ ચેન. તો એન્ડ એક ફોર્મ ચેન કેવી રીતે કરી? તો ધ એન્ડ્સ આ જ આવશે. each holding the tail end of other end in front. In this way the end was soon formed. બરાબર, the end chain was soon formed. એ પ્રમાણે આવશે. What has scientists discovered about ants life? શું ડિસ્કવર કર્યું છે? તો science has discovered about ants life that the intelligence of this tiny creature is very close to human intelligence. હવે find a correct similar word for aptness. aptness એટલે શું આવશે? તો મિત્રો similar word for aptness from the paragraph. તો ઓકે, aptness એટલે આવશે ઇન્ટેલિજન્સ. બરાબર. ઓકે,
હાઉ ડઝ સમ એન્ડ્સ ડોમેસ્ટિકેટ કાવ, એ લોકો ગાયને આપણે કેવી રીતે પાડે છે એવું કેવી રીતે પાડે છે, તો શું આવશે? હાઉ ડુ સમ એન્ડ્સ ડોમેસ્ટિકેટ કાવ, તો એ લોકો શું કરે છે કે they feed them, protect them from enemies like milk them, pressing their sides gently and making them give out their honey. બરાબર ને? How do ants milk green flies? મિલ્ક કેવી રીતે કરે? તો આન્સર આવશે by pressing their sides gently and making them give out their honey. બરાબર? આમાં તમે આ સોલ્વમાં તમે ઘણું બધું લખી શકો. બરાબર ને? ડોમેસ્ટિકેટ કેવું કરતો પહેલાં ત્યાંથી લી આવે. બરાબર ને? તે પ્રમાણે વાય આર ધે કોલ્ડ અમ્બ્રેલા એન્ટ્સ, અમ્બ્રેલા એન્ટ્સ કેમ કહેવાય છે? બરાબર ને? તો they are called umbrella ants because they are often seen carrying large pieces of leaf over their heads like umbrella. બરાબર ને? How do they get food from leaves? તે લોકોને ફૂડ્સ કેવી રીતે મળે છે લીવ્સમાંથી? તો the piece of the leaves of their nest where they chew them up nicely, afterward they make beds. These chewed up leaves on the beds grows kind of fungus which is the food for them. Okay, they chew and make fungus, તે પ્રમાણે તમારે લખી દેવાનું છે. Which types of ants keep other ants as slave? કયા પ્રકારના? બરાબર ને? તો પાવરફુલ રેડ એન્ટ એ સ્લેવ બનાવે છે. બરાબર ને? Why do red ants ambush the nest of the black ant? બરાબર? To abduct some of their eggs. આન્સર આવશે બીમાં. ઓકે મિત્રો, આગળ જોઈએ. તો મિત્રો આવા ઘણા બધા પ્રકારના સવાલ છે. આપણે Raghu and Lakshmi were dash because the magic conch gave them some dash pieces of gold and had removed their poverty. Raghu and Lakshmi were overjoyed because the magic coach gave them some shining pieces of gold and had removed poverty. અને આ પ્રમાણે આવશે. Mickey was one of the first successful product of Walt's matchless imagination. Mind, emotion and body are all closely interlinked. Always work together. It helps you distinguish more them clearly. ઓકે મિત્રો, આવી રીતે લખવાનું આવશે. બરાબર ને? તો આમાંથી બી સવાલ જવાબ આવશે. ઓકે મિત્રો, તો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ તમારે કરવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર ને? તો મિત્રો હવે આ છે કે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? તો ઇટ ઇઝ અ ડાર્ક રિવર. વેર ડઝ ધ રિવર ફ્લો ઇન? ધ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. હાઉ ઇઝ ધ રિવર બેંક? તો રિવર બેંક કેવું છે? સ્ટોની. બરાબર? વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ? ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ધ સ્ટોની બેંક. બરાબર? આ પ્રમાણે આવશે. વોટ ઇઝ ધેર ઇન ધ સ્ટ્રીમ? સ્ટ્રીમની અંદર શું છે? તો અ બ્લાઇન્ડ ડેફ ફિશ. ડિસ્ક્રાઇબ ધ ફિશ. ધ ફિશ ઇઝ ડેફ, બ્લાઇન્ડ. બરાબર? વોટ કેન ધ ફિશ નોટ ડુ? ફિશ, વોટ કેન ધ ફિશ નોટ ડુ? ફિશ શું નહીં કરી શકે? ધ ફિશ કેન નોટ હિયર નોર સી. બરાબર ને? નાઇધર સી ધ યાન or man nor hear, nor see and nor hear આવશે. બરાબર? Why does the poet call the fish blind and deaf? Because it cannot see and hear the everlasting song. મિત્રો મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે તમારે. આ The king was ill, the people heard the news, they crowded to the place. The king was ill, the people heard the news, they crowded to the palace. As soon as the people heard the news that the king was ill, they crowded to the palace. આવી આન્સર બરાબર ને? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કેવી રીતે બનાવવાનું છે. તો પ્રેઝન્ટ ઓલવેઝ ધ કોઝ ઓફ ઇરિટેશન આવશે અહીંયા. વિધાઉટ એની રીઝન.
It was one of the it was one of the coldest autumn night. But how 15 years after he had given a party? How 15 years before? Sportsmanship is very important in every field of life. Despite of being late, Alan helped and in spite of. ઓકે મિત્રો, તો આ પ્રમાણનો વિડીયો તમને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું તમને મોકલતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.